માવઠું ખેડૂતો પર ઘાત લઈને આવ્યું છે અને બીજી તરફ શેરડીના પાકના નુકસાનને પગલે શુગર ફેક્ટરી અને ત્યાં મજૂરીએ જતા લોકોની પણ ચિંતા વધી છે। કમોસમી વરસાદને પગલે શેરડીના પાકને વ્યાપક નુકસાન થયું છે તો પડતા પર પાટોની જેમ દિવાળી દરમિયાન શેરડી પકવતા અનેક ખેડૂતોના ખેતર આગની ઝપેટમાં આવ્યાની ઘટના ઘટી। એક તરફ શેરડીમાં નુકસાની ખેડૂતોની ચિંતા વધારી છે તો બીજી તરફ શુગર ફેક્ટરીઝને પણ મોટા પાયે નુકસાનની ભીતિ છે। ગુજરાતમાં 22 જેટલી ખાંડ મંડળીઓ આવેલી છે, જેમાંથી 13 હાલ કાર્યરત છે। ગુજરાતમાં 1.34 લાખ હેક્ટર વિસ્તારમાં શેરડીનું વાવેતર થાય છે, જેનું ટર્નઓવર 4000 કરોડ છે અને લગભગ 4.5 લાખ ખેડૂતો શુગર ઉદ્યોગ સાથે સંકળાયેલા છે। પરંતુ વરસાદી માહોલને પગલે હાલ ખેતરથી શેરડી ફેક્ટરી સુધી પહોંચાડવામાં પણ ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। ગ્લોબલ વોર્મિંગ એ દેશ અને દુનિયા માટે યક્ષ પ્રશ્ન બની ગયો છે અને ખાસ કરીને ખેડૂતો માટે પડતા પર પાટું સમાન સ્થિતિ ઊભી થઈ છે। આજે વાત કરીશું સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સહકારી માળખું ધરાવતા સુગર ફેક્ટરી વિભાગ પર। નવસારી જિલ્લામાં સુગર ફેક્ટરમાં સૌથી મહત્વના જે ફેક્ટર છે એમાં ખાસ કરીને ખેડૂતોને મોટા પાયે નુકસાન છે એ બાબતે આપણે વાત કરીશું। સુગર ફેક્ટરી શેરડી બાબતે જે ગણદેવી સુગરના ડિરેક્ટર છે રણજીતભાઈ। રણજીત કાકા, શું સ્થિતિ હાલના તબક્કે ખેડૂતોની સુગરની? હાલની સ્થિતિ પર પ્રમાણે વરસાદ 1.5 થી 2 ઇંચ 2.5 ઇંચ એટલો સુગર ફેક્ટરીના સમગ્ર ગુજરાતની દરેક સુગર ફેક્ટરીઓ જે કાર્યરત છે એમાં પડ્યો છે। ખેતરની અંદર પાણી છે। 30મી તારીખથી બધા શરૂ કરવાના હતા। કેટલીક સુગર ફેક્ટરીઓ લાભપાંચમે ચાલુ કરવાની હતી, એને પણ ચાલુ કરી શકે એવી પરિસ્થિતિમાં નથી। 4000 કરોડનો બિઝનેસ કરે છે, 4.5 લાખ ખેડૂતો આની સાથે જોડાયેલા છે। રાઈટ। શું સ્થિતિ સર્જાશે એવું લાગે છે? ફાયદો ખોટ? ફાયદામાં ખેડૂતોને જે અત્યારે હાર્વેસ્ટિંગ થવું જોઈએ, ત્યાર પછી જે લાંબ છૂટવા જોઈએ અને નેક્સ્ટ યરના ક્રોપની અંદર પણ એ લોકોને જે થોડી પેલી તકલીફો પડે એ બધી જ તકલીફો છે। વળતા જે કંઈક વાતાવરણને લઈને જે કંઈક નુકસાન થયું છે એ સૌથી મોટું છે। પડિયામાં પાટું, કેટલીક જગ્યાએ રોકેટો ઉડાડવાથી મારા ખેડૂતોની શેરડી બળી ગઈ છે, એવી દરેક સુગર ફેક્ટરીની અંદર શેરડી બળેલી છે। સુગર ફેક્ટરી ચાલુ કરીએ તો એ ખેડૂતોને પણ મદદરૂપ થઈ શકીએ અને કરવા માટેની અમે સંપૂર્ણ ઈચ્છા ધરાવીએ છીએ। રિકવરી પર શું સ્થિતિ થશે? આની શું અસર વર્તાશે એના પર? રિકવરી ઉપર ઝાઝી અસર થવાની બહુ લાગતી નથી, પરંતુ ગણી શકીએ તો 0.2 0.1% રિકવરીની અંદર થોડી ઘણી અસર થઈ શકે। બીજી એક વસ્તુ છે કે જે શેરડી જમીન સાથે ચોંટી ગઈ છે એના જે બધા મૂળો અને એ જે ફૂટવાની છે એને લઈને જે કંઈક ખેડૂતને વધારેની એ જે શેરડી નીકાળી નહીં શકે કટિંગ વખતે, એ થોડું નુકસાન ખેડૂતોને રહેશે। સહકારી ક્ષેત્ર ખૂબ જરૂરી છે, ખેડૂતોએ સહકારી ક્ષેત્રને વળગી રહેવું જોઈએ એવી મારી માન્યતા છે। તો ખાસ કરીને સુગર ક્ષેત્ર છે, સહકારી અને ખાનગી વચ્ચે હવે કોમ્પિટિશન જામી છે, પરંતુ સહકારી ક્ષેત્રના કારણે સદ્ધર થયેલા ખેડૂતો ફરી પાછા સુગરો સાથે ખાનગી સુગરોના બદલે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા રહે અને ખાસ કરીને પડતા પર પાટું સમાન કમોસમી વરસાદે ખેડૂતોની જે કંઈક સ્થિતિ છે એ બગાડવાનો પ્રયાસ કર્યો હોય એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। નિલેશ ગામી, TV9 નવસારી। તો ફેક્ટરી શરૂ થવાના સમયે જ કમોસમી વરસાદ વરસતા ફેક્ટરીમાં મજૂરી આવેલા શ્રમિકોની પણ ચિંતા વધી છે, કારણ કે હાલ વરસાદી પાણી ઓસરે નહીં ત્યાં સુધી કામ શક્ય નથી। આવ્યા વરસાદ આવી ગયો, હવે અઠવાડિયું 10 દિવસ બેહીને જ્યાં સુધી વરસાદ નહીં જાય ત્યાં સુધી આપણે કોઈ સભાસદને ત્યાં મજૂરી મળશે ને કરીને ચૂલો સળગાવશું। ખાવાનું અનાજ સુગર આપી હવે શાકભાજી માટે આપણે પોતે કરવું પડે।